કેમ છો? મજામાં? હું પણ મજામાં. મિત્રો, તો આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ, ધાર્મિક જગ્યા છે, કેમ્પના મેલેડીમાં કહેવામાં આવે છે. મડાણા ગામ, પાલનપુર તાલુકાનું, ચંડેસરની બાજુમાં અહીંયા એસઆરપી કેમ્પ આવેલો છે. અને ઘણા ટાઈમથી આ મંદિર એક નાનું ડેરું હતું, પણ એસઆરપી કેમ્પ અહીંયા આવવાથી કેમ્પના તમામ અધિકારી કર્મચારીઓનો સારો એવો ફાળો અને સારો એવા સાથ સહકારથી આજે મા મેલડી માતાનું મંદિર તમને બતાવવા જઈ રહ્યો છું. એટલું સુંદર મજાનું અને સરસ બનાવેલું છે. આવો મિત્રો. જો મિત્રો, માતાજીનું સ્થાન જૂનું અહીંયા હતું. માતાજીનું સ્થાન હતું જૂનું અહીંયા. આ જોઈ લો મિત્રો, આપ આ માતાજીનું જૂનું સ્થાન છે મિત્રો, જોઈ લો. અને આ છે મિત્રો, હું તમને જગતજનની એવી મેલડી માતા, અને જેના પરચા અપાર છે, અને આ માતાજીનું એટલું બધું હાથ છે કે જેની કોઈ વાત જ ન કરાય. આ માતાજીના મિત્રો 12 મહિનામાં કોઈ કેટલા તો તાવા થતા હોય છે, કેટલી માનતાઓ થતી હોય છે. તેમજ આ મેલડી માતાજી એક એવા ચમત્કારિક માતાજી છે. અને આ મેલડી માતાજી અહીંયા ચંડીસર ગામના એક જરાદી પ્રવીણભાઈ કરીને હતા, એમના ખેતરમાં માતાજીનું પ્રાગટ્ય થયેલું. અને જ્યારે ખ્યાલ આવ્યો અને જાણવામાં આવ્યું, ત્યારે આ માણસે માતાજી માટે જુઓ તમે કેટલી બધી ખેતરમાં જગ્યા આપી દીધી છે. બરાબર. આવો માતાજીના દર્શન કરાવડાવું તમને મેલડી માતાના. મેલડી માતા સૌનું સારું કરે. અને મિત્રો, એક જબરજસ્ત શ્રદ્ધાનું પ્રતીક છે. તમે કોઈ પણ પ્રકારની અહીંયા માનતા રાખો તો તમારું કામ સફળ થાય છે અને તમારું કામ થઈ જાય છે. બરાબર મિત્રો, જોઈ લો, આ મેલડી માતાજી છે. અને આ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના કર્મચારીઓ, અધિકારીઓ, જવાનો દ્વારા એક સુંદર એવું એક મજાનું એનો વિકાસ કરેલો છે. મેલડી માતાનું મંદિર છે, જોઈ લો મિત્રો. આ સરસ મજાનું આ જે કંઈ તમને દેખાય છે એ એક કર્મચારીઓ દ્વારા ફાળો થઈ, અને કર્મચારીઓ બહુ જ માને છે. જુઓ મિત્રો, આ જે માતાજીનો શેડ બનાવેલો છે એ પણ અહીંના કેમ્પના સરકારી કર્મચારી અધિકારીઓ દ્વારા બનેલો છે. બાકી જુઓ મિત્રો, આ માતાજીની હવન કુંડી છે. અહીંયા માતાજીનું હવન થાય છે. અહીંયા 24 કલાક મંદિર ખુલ્લું હોય છે. કોઈ પણ યાત્રાળુ આવે, કોઈ પણ દર્શન કરવા આવે તો એમના માટે કોઈ રોકટોક નથી. જો મિત્રો, જ્યારે મેલડી માનો તાવો થતો હોય છે ત્યારે તાવા માટેનો ભઠ્ઠો પણ અહીંયા રાખેલો છે. બીજું કહેવાનું એ જ મિત્રો કે જુઓ, આ કોઈ પણ માણસને કંઈ પણ તકલીફ ન પડે, કોઈ પણ દર્શનાર્થી આવે એને કોઈ પણ જાતની તકલીફ ન પડે, એટલા માટે જુઓ અહીંયા 2 ઓરડી બનાવેલી છે. એની અંદર જે કોઈ માતાજીને જે એમની પ્રસાદી બનાવી હોય, જે વાસણોની જરૂર પડતી હોય, જે કંઈ પણ વસ્તુની જરૂર પડતી હોય આની અંદર રહેશે મિત્રો. અને આ પ્રવીણભાઈ જરાદીની માતાજી, એમનો ફોન નંબર પણ આપેલો છે. તમે એમને ફોન કરો એટલે તાત્કાલિક આપણને આ ઓરડી ખોલી, તાળું ખોલી અને અંદરથી સામાન આપે છે. બીજું મિત્રો, જુઓ કે કેટલી સુંદર મજાની જગ્યા છે કે તમે જો અહીંયા એસઆરપી કેમ્પને અડીને જ છે. અને તમે જો અહીંયા તમે જો દર્શન કરવા માટે આવો તો એક સુંદર મજાનું એક ધામ છે. બરાબર. અને એક મેલડી માતાજીનું સુંદર મજાનું અહીંયા છે, તો શાંતિથી દર્શન કરવાના. બરાબર. અબોલ પશુ પ્રાણીને પાણી પીવા માટેનો એક અવાડો પણ બનાવેલો છે. અને અત્યારે એક ભાઈ પોતાનો ઘેટા બકરા લઈ અને અત્યારે જો પાણી પીવડાવે છે, અને સારું છે. મિત્રો, જુઓ, આપણે માતાજીના મંદિરની બાજુમાં ખેતર છે, ને ખેતરમાં બટાકા પણ વાયેલા છે. બરાબર. તો આ છે માતાજીનું એક મસ્ત પવિત્ર ધામ છે. ગમે ત્યારે અહીંથી નીકળો તો ચંડેસરથી માત્ર 1.5 કિલોમીટર છે, અને એસઆરપી કેમ્પની બાજુમાં છે. અરે ભાઈ, શું કહેશો માતાજી બારામાં? બસ શાંતિ. બોલો, માતાજીના કેવા પ્રચાર છે? મજા. એવું છે? માતાજીનો હાથ છે ને, જોરદાર. જબરજસ્ત. હા, મેલડી માતા કહેવાય. હાજરા હજુર છે. હા. લો ભાઈ, એક અહીંના સ્થાનિક માણસે પણ કીધું કે માતાજીને બહુ પ્રચાર છે અને હાજરા હજુર છે. બરાબર. માજી, માતાજીનો કેવો પ્રચાર છે? પ્રચાર છે. કોઈ પણ મોનતા મોનો તો કામ પૂરું થઈ જાય છે ને.
બેટા પાર. બોલો સરસ કહેવાય. સરસ. મેલડીમાંનું મંદિર. ઘણા ભગવાન હા ભગવાન મેલડીમાં. સારું સારું. તો સીધવીન બેટા પાર. હા અચ્છા